ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 57,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે। પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। પીએમ પોતાના પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ સહકાર સંમેલનમાં હાજરી આપશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। તો આ ઉપરાંત 1.25 લાખથી વધુ ખેડૂતો પણ તેમાં જોડાવાના છે। ખેડૂતોનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે સ્ટેડિયમ તરફ। સહકાર સંમેલનમાં પીએમ 1200 કરોડના 5 નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેમાં ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન હશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી થઈ રહી છે। GCMMFના કાર્યક્રમમાં હાજરી બાદ મહેસાણાના તરફ વાડીનાથ ધામ પહોંચશે। હેલિપેડ ગ્રાઉન્ડ પર ઉતરાણ બાદ ત્યાંથી મંદિર સુધી પીએમ એક રોડ શો પણ યોજશે અને વાડીનાથ ધામમાં શિવધામમાં દર્શન કરી મોટી જનમેદનીને સંબોધન પણ કરશે। તો મહેસાણાથી જ પીએમ મોદી 13,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। તરફ વાડીનાથ મંદિરથી તેઓ બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સુરત એરપોર્ટ જવા રવાના થશે, જ્યાં સુરત એરપોર્ટથી નવસારી હેલિપેડ પહોંચશે અને નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે। દક્ષિણ ગુજરાતમાં જ વિવિધ વિભાગોના 44,000 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે, જે બાદ કાકરાપાર હેલિપેડ પહોંચશે અને કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત કરી સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। આમ એક દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીના હસ્તે 57,000 કરોડના વિકાસ કામોની ભેટ મળવાની છે। પીએમ મોદી આજે અમદાવાદ, મહેસાણા, નવસારી અને સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે। તો અલગ અલગ જે કાર્યક્રમો છે, વિકાસ કાર્યો છે, તેની જો વાત કરીએ તો 22,500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા તાપીના કાકરાપારના 2 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ દેશને સમર્પિત કરશે। તો આ સિવાય NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 10,070 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો એક હિસ્સો પણ જે છે એ શરૂ કરવાના છે। 10 વિવિધ વિભાગોના 5,400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસ કાર્યો મળીને 5,040 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। આ સિવાય રેલવે વિભાગના પણ 1,100 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે।